પોરબંદર જિલ્લાના ખીરસરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિરનું આયોજન થયું હતું, જેમાં જિલ્લા કક્ષાના તાલીમ ઘટકમાં ખીરસરા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના અંતર્ગત રણાવાવ તાલુકાના ખીરસરા ગામમાં ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા જિલ્લા કક્ષાના તાલીમ ઘટકમાં ખીરસરા અને આસપાસના વિસ્તારના બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજ કારેણાએ ખેડૂતોને હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીના નુકસાન સામે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ સમયની તાતી જરૂરિયાત છે. તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.